સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલી રિઝન્ટ પ્લાઝાની એક હોટેલમાં અફરાતફરી મચી ગઈ, જ્યારે હિન્દુ સંગઠનના કાર્યકરોએ દરોડા પાડીને એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો. સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલી રિઝન્ટ પ્લાઝાની હોટેલમાં અફરાતફરી મચી ગઈ, જ્યારે હિન્દુ સંગઠનના કાર્યકરોએ દરોડા પાડીને એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. એક યુવક પોતાની ઓળખ છુપાવીને હિન્દુ નામ ધારણ કરીને સગીરાને ઓયો હોટેલમાં લઈને પહોંચ્યો હતો. ઘટનાની વિગતો મુજબ ડિંડોલીના રિઝન્ટ પ્લાઝામાં ચોથા માળે આવેલી 2 પોઈન્ટ હોટેલમાં અન્ય ધર્મનો એક યુવક અને સગીરા રૂમ લેવા પહોંચ્યા હતા. યુવકે હોટેલના રજિસ્ટરમાં પોતાની ઓળખ અવૈધનાથ તરીકે આપી. તે મુજબનું આધાર કાર્ડ પણ રજૂ કર્યું. એટલું જ નહીં, તેણે આવેલી સગીરાનું પણ નકલી આધાર કાર્ડ રજૂ કર્યું. ખોટા દસ્તાવેજો બનાવીને હોટેલ સંચાલકની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ કર્યો. હિન્દુ સંગઠનના કાર્યકરોએ આ અંગેની ચોક્કસ બાતમી મળી હતી કે એક યુવક ખોટી ઓળખ આપીને સગીરા સાથે હોટેલમાં રોકાયો છે. કાર્યકરો તુરંત જ હોટેલ પર પહોંચ્યા અને યુવકની હકીકત સામે આવતા તેને ઢોરમાર માર્યો. હોટેલની અંદર જ યુવકની બરાબરની ધુલાઈ કરવામાં આવી. આ દરમિયાન હોટેલ સંચાલક મહિલાએ બજરંગ દળના કાર્યકરો સાથે દલીલો કરતા મામલો વધુ બિચક્યો. ભારે હોબાળો મચ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો દોડી આવ્યો, પરંતુ બજરંગ દળનો આક્ષેપ છે કે નકલી ડોક્યુમેન્ટ્સ હોવા છતાં પણ યુવક સામે હજુ સુધી કડક કાર્યવાહી કરાઈ નથી. સગીરાને નિયમ વિરુદ્ધ રૂમ આપનાર હોટેલ સંચાલક વિરુદ્ધ પણ કોઈ FIR નોંધાઈ નથી. પોતાની ઓળખ છુપાવીને છેતરપિંડી કરનાર યુવક હજુ પોલીસ પકડથી દૂર કેમ છે? આ સમગ્ર હંગામા બાદ સુરતના ACP નીરવ ગોહિલે જણાવ્યું કે અમે સંગઠનના સંપર્કમાં છીએ. છોકરી સગીર હોવાનું સામે આવ્યો. યોગ્ય તપાસ કરીને ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવશે. વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ગોળાદરા જિલ્લા સહસંયોજક જીતેન્દ્ર યાદવે કહ્યું કે અમારા કાર્યકર્તાના માધ્યમથી માહિતી મળી કે એક મુસ્લિમ યુવક છે જે નકલી હિન્દુ બનીને એક સગીર છોકરીને પોતાના પ્રેમ જાળમાં ફસાવીને હોટેલમાં લઈ ગયો. જ્યારે અમારા બજરંગ દળના તમામ કાર્યકર્તાઓ અને હોદ્દેદારોને આ અંગેની જાણકારી મળી ત્યારે પકડ્યો અને 100 નંબર પર તથા 112 નંબર પર કોલ કરીને પોલીસને બોલાવીને તેની પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા અને ત્યાં અમારી બજરંગ દળની ટીમે તેને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી છે. सभी भाइयों को मेरा जय श्री राम। विश्व हिंदू परिषद बजरंग गौड़ादरा जिला बजरंग दल संयोजक जितेंद्र यादव। हमारे कार्यकर्ता के माध्यम से माहिती मिली कि एक मुसलमान जिहादी जो फर्जी हिंदू बताकर हमारे एक नाबालिग लड़की को अपने प्रेम जाल में फंसाया और उसको होटल में ले जाया गया, तो हमारे सभी बजरंग कार्यकर्ता और सभी अधिकारी सभी लोग को जानकारी सूचना मिली, तो हमने उसको पकड़ा और 100 नंबर कॉल पे 112 नंबर पर कॉल करके बुलाया गया और उसको पुलिस स्टेशन ले जाया गया और वहाँ पे उसे कड़ी से कड़ी सजा के लिए हमारे बजरंग दल की टीम मांग की है। और हमारे सूरत में ये जिहादी का बहुत ज़्यादा ही बढ़ते गया है, तो हमें सभी सूरतवासियों और हिंदू भाइयों से अनुरोध है कि इसमें थोड़ा एक्शन ले और कड़ी से कड़ी सजा होनी चाहिए जिहादी पर। किस तरह का आरोप जमा किया गया था? उसने अपना हिंदू नाम बताकर हिंदू नाबालिग लड़की को लेके गया और अपना हिंदू नाम बताकर वो अपना ID जमा किया हुआ था। जय श्री राम। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।